અમરેલી જિલ્લામાં મધ્યપ્રદેશના ઉજ્જૈનના માગડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તોડી પાડવા મામલે પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં અસામાજિક વ્યક્તિઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી, જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને પટેલ સમાજના આગેવાનો સહિત ગામના લોકો દ્વારા અમરેલી મામલતદાર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે કુંકાવાવ તાલુકો ભાજપ કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે। અમારો માગણી એટલી છે કે સરદાર સાહેબની જે પ્રતિમાને ખંડિત કરી છે, એના જે કંઈ ગુનેગાર છે એને કડકમાં કડક જોઈએ। જે સરદાર પટેલ સાહેબ આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ એનું ઉજ્જૈનની અંદર જે હીન કૃત્ય કરી અને આવારા લોકોએ જે એનું ટેસ્યુ તોડવામાં આવ્યું છે, એ બાબતે આજે આખા દેશની અંદર આક્રોશ ઊભો થઈ રહ્યો છે અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું, ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે અને જે આ હીન કૃત્ય કરનારા ગમે તે હોય તેની સામે ધરપકડ કરી અને લાંબા સમય સુધી જામીન ન મળે અને કડકમાં કડક સજા થાય એ માટે અમારે આજે આવેદન આપવાની છે।